A very good morning to you all, dear students. Hope you all are fine and healthy. Welcome to the first session of our SEM 2, that is Financial Accounting 2. In the last SEM, it was Financial Accounting 1. So in BCom SEM 2, now the name of the subject will be equal, Financial Accounting, but it is Financial Accounting 2 now. Okay, so likewise your last sem, in this semester also we are going to study 4 units. Okay, before starting with the syllabus and the chapter itself, I would like to tell you something. I have observed that many of the students have watched the video later on. Beginning માં videos જોતા, પછી વચ્ચે બિલકુલ મૂકી દીધા હતા જોવાના, અને પછી એક્ઝામ ટાઈમે થોડા ઘણા વિડીયોઝ જોયેલા હતા. તો હવે આ રીતે કરશો તો એક્ઝામ્સમાં કદાચ પાસ પણ નહીં થઈ શકો એવું કહી શકાય, રાઈટ. આ સબ્જેક્ટ એવો છે કે તમે એક્ઝામના 2 days પહેલાં પ્રિપેર કરીને એક્ઝામ આપશો તો પાસ નહીં થાવ. ઇન ધીસ સબ્જેક્ટ યુ રિક્વાયર કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ, રાઈટ. તમારે રેગ્યુલરલી વિડીયોઝ જોવા પડશે તો જ તમને સમજાશે કે આપણે ચેપ્ટરમાં શું કરીએ છીએ. ઓકે, સો સેમ 1માં જે કાંઈ પણ કર્યું હોય એ અત્યારે ભૂલી અને નવેથી શરૂઆત કરીએ સેમ 2માં, અને યાદ રાખીએ કે ડેઇલીનું વર્ક, રોજે રોજના સેશન્સ રોજ જોવાવા જોઈએ અને રોજનું કામ રોજે રોજ થવું જોઈએ. આજે તમે વિડીયો સેશન જે બી અટેન્ડ કરો છો એની નોટ્સ પ્રિપેર આજે જ થઈ જવી જોઈએ. જે તે કેલ્ક્યુલેશન્સ કરવાની વાત હોય એ આજે જ થઈ જવું જોઈએ. પછી પેન્ડિંગ રાખો છો તો પછી ઘણું બધું વર્ક ભેગું થઈ જાય છે અને ફાઇનલી કશી ખબર નથી પડતી કે હવે સ્ટાર્ટ ક્યાંથી કરવું, રાઈટ. સો આવું ન થાય સેમ 2માં, એટલા માટે શરૂઆતથી જ આપણે ધ્યાન રાખવું પડશે, રાઈટ. સેકન્ડ થિંગ, સેમ 1 જેવા જ થોડા લેન્ધી ચેપ્ટર્સ છે સેમ 2માં પણ એવા ચેપ્ટર્સ છે કે જે બહુ જ સિમ્પલ છે, ઇઝી છે, બટ વિધાઉટ પ્રેક્ટિસ તમને નહીં આવડે. અગેઇન your whole syllabus is depending on the journal entries and ledgers. આ યરમાં બી, આ સેમેસ્ટરમાં બી આપણે બધા જ એક યુનિટ સિવાય બધા જ યુનિટમાં આપણે એન્ટ્રીઝ અને લેજર્સ જ કરવાના રહેશે, રાઈટ. એટલા માટે બરાબર યાદ રાખવું પડશે તમે જે કાંઈ પણ ભણો છો એ. So let us begin with the discussion of syllabus first and then we'll start with the unit. So this time you are going to have 4 units. Unit number 1, conversion of partnership firm into company, એટલે કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. નેક્સ્ટ, purchase of partnership firm business by company, એટલે કે account of business purchase. Here the partnership firm is purchased by a company. ઉપર કન્વર્ટ થાય છે ઉપરના યુનિટમાં અને સેકન્ડમાં એ બિઝનેસ પરચેસ કરે છે બીજી કોઈ કંપની. Unit number 3, account of piecemeal distribution of cash among partners. And unit number 4, final accounts of non-training organization. Unit number 4 તમે 11th સ્ટાન્ડર્ડમાં તમારે આ ચેપ્ટર આવતું. સેમ ચેપ્ટર અહીંયા રિપીટ થાય છે with the same technique and same examples. So these 4 are the units that we are going to study. માર્ક્સ ફર્સ્ટ 2 યુનિટ્સના 20 માર્ક્સ છે અને બાકીના 2 યુનિટના 15 માર્ક્સ છે. ઓકે, સો લેટ અસ બિગિન વિથ ધ યુનિટ થર્ડ, અકાઉન્ટ્સ ઓફ પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ પાર્ટનર્સ. તમને ટેક્સ્ટ બુક મળી જશે થોડા દિવસોમાં, પણ જ્યાં સુધી ટેક્સ્ટ બુક ન મળે ત્યાં સુધી હું તમને એક એક્ઝામ્પલનો લીથો ફોરવર્ડ કરી દઈશ, તો તમે લીથો પ્રિન્ટ કરાવી લેજો. ઓકે, PDF ફાઇલ તમને હું ફોરવર્ડ કરી દઉં છું આપણા ERPમાં, તો તમારે પ્રિન્ટ કરાવી લેવાનું રહેશે જેથી કરીને તમને આઈડિયા આવે કે આપણે એક્ઝામ્પલ ક્યાંથી સોલ્વ કરીએ છીએ, રાઈટ. એ બધા જ એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકમાં બી અવેલેબલ હશે જ, સો ડોન્ટ વરી અબાઉટ ધ સેમ. સો સ્ટાર્ટિંગ વિથ યુનિટ 3, account of piecemeal distribution of cash among partners. તો ઇન્ટ્રોડક્શન લખેલું છે, પહેલાં એ જોઈ લઈએ અને આપણે હું તમને એક્સપ્લેન બી કરતી જાઉં છું સાથે સાથે. Sometimes it may so happen that the partners of partnership firm want to close down their business due to any reasons. The shutting down of such business is called dissolution of partnership firm. તમે આ ટાઈપનું એક ચેપ્ટર ભણી ગયા છો 12th સ્ટાન્ડર્ડમાં, ભાગીદારી પેઢીનું વિસર્જન.
એટલે કે ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ. કોઈને કોઈ કારણોસર ભાગીદારી પેઢી પોતાનો ધંધો છે એ બંધ કરે છે. because of certain reasons the partnership firm is shutting down their business. તો એ પ્રોસેસને શું કહેવાશે? ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ, એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન. કારણ કાંઈ પણ હોય, પાર્ટનર્સને હવે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પાર્ટનરશિપ છે એ ડાયલ્યુટ થાય છે, કે 3 એક્ઝિસ્ટિંગ પાર્ટનર્સ છે એ ત્રણેયને હવે પાર્ટનરશિપ નથી કરવી, કાંઈ પણ રીઝન હોઈ શકે, એની ભાગીદારી પેઢી છે સતત લોસ કરે છે, કાંઈ પણ હોઈ શકે, રાઈટ. પણ એ પેઢી કે એનો ધંધો બંધ કરવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાશે ભાગીદારી પેઢીનું વિસર્જન. એટલે કે ધ ક્લોઝિંગ ડાઉન ઓર શટિંગ ડાઉન ધ બિઝનેસ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ ઇઝ કોલ્ડ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ. ડિઝોલ્વ થવું એટલે કે ઓગળી જવું નોર્મલ લેંગ્વેજમાં. તો અહીંયા ધંધાનું વિસર્જન થાય છે, રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ. Second point, in such a case, all the assets of the business are to be sold and the liabilities are paid from the amount realized from the sale of asset. તો હવે પેઢીનું વિસર્જન કરવું છે તો તમારે શું કરવું પડે? તમારી જેટલી મિલકતો છે એ બધી મિલકતો વેચી નાખવી પડે અને એમાંથી જે તમને અમાઉન્ટ રિકવર થાય છે એ અમાઉન્ટમાંથી તમે તમારી જવાબદારી ચૂકવો છો. The assets would be sold and whatever amount which is realized from the same amount, all the liabilities are going to be paid. તમારે બધી અસેટ સેલ કરી નાખવી પડે, એમાંથી જે પૈસા મળે છે એમાંથી તમારે તમારી લાયબિલિટીઝ છે પે કરવી પડે. It is quite obvious that all the assets cannot be sold together. The amount will be realized as and when the assets are sold. The amount will be received gradually and the liabilities are to be paid accordingly. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું તમે જ્યારે નક્કી કરો છો ત્યારે પરિસ્થિતિ કેવી થશે? તમે બધી અસેટ એક સાથે સેલ કરવા મૂકો છો માર્કેટમાં કે ન્યૂઝપેપરમાં એડ આપો છો, કાંઈ પણ કરો છો. સો ઇન દેટ કેસ એવું નહીં બની શકે કે બધી અસેટ એક જ દિવસે અને એક સાથે સેલ થઈ જાય, રાઈટ. 1 by 1 ધીમે ધીમે કરીને બધી અસેટ્સ છે સેલ થશે. માનો કે આ જે મશીનરી સેલ થઈ, પછી 2 દિવસ રહીને તમારું ફર્નિચર સેલ થાય છે, પછી 15 થી 20 દિવસ રહીને તમારું બીજું મશીન સેલ થાય છે. આ રીતે થશે, રાઈટ. એક સાથે બધી અસેટ્સ છે એ સેલ થઈ શકશે નહીં. તો જેમ જેમ અસેટ સેલ થતી જાય અને જેમ જેમ તમને અમાઉન્ટ મળતી જાય કટકે કટકે, એ રીતે તમે તમારી લાયબિલિટીઝનું પેમેન્ટ છે કરી દો છો, રાઈટ. After all the liabilities are paid, the partner's capital will be paid off, right? તો હવે બધી જવાબદારીઓ, બાહ્ય જવાબદારી અને આંતરિક જવાબદારીઓ ચૂકતે થઈ ગયા પછી જ તમે ભાગીદારોને એની મૂડી છે પરત કરો છો. ઓકે. So as the partner's capital is paid in installment from the amount as and when realized, this process is called piecemeal distribution of cash or capital among partners. તો જો જેમ જેમ અસેટ સેલ થતી જાય એમ તમને કેશ મળતા જશે, એવી રીતે તમે તમારી લાયબિલિટીઝ બધી ધીમે ધીમે પે કરી દેશો. બધી લાયબિલિટીઝ પે થઈ જાય પછી તમારે પે કરવું પડશે પાર્ટનર્સ કેપિટલ, રાઈટ. તો જેમ જેમ પૈસા મળતા જાય એમ તમે પાર્ટનર્સને કેપિટલનું પેમેન્ટ કરી આપો છો. તો અહીંયા શું થશે? એક સાથે કેપિટલનું પેમેન્ટ કરવું પોસિબલ નથી. માનો કે પાર્ટનર એ છે એને 50,000 પાછા આપવાના છે, તો કદાચ એવું બને કે પહેલાં 10,000 આપ્યા, પછી પાછા 15,000 આપો છો, પછી પાછા 20,000 આપો છો, રાઈટ. સો એઝ ધ કેપિટલ ઓફ ધી partners are to be paid from the amount realized from sale of asset as and when it is sold, therefore the word is called piecemeal distribution of cash among partners. એટલે કે ભાગીદારો વચ્ચે રોકડની કટકે કટકે વહેંચણી. જેમ જેમ તમને પૈસા મળતા જાય એમ ધીમે ધીમે તમે પાર્ટનર્સને અને લાયબિલિટીઝને તમે પે કરી દો છો, રાઈટ. પીસ મિલ એ આખું નામ છે, બનેલું છે વર્ડ પીસ ઉપરથી. પીસ એટલે કે ટુકડા, કટકા. તો જેમ જેમ તમને અમાઉન્ટ મળતી જાય એમ તમે પાર્ટનર્સને કેપિટલ અને લાયબિલિટીઝ છે એ પે કરો છો. ઓકે. સો ધીસ ઇઝ ધ એકચ્યુઅલ કન્સેપ્ટ ઓર meaning of the term or meaning of the unit of this chapter, this syllabus, right?
નામ વાંચો પાછું, અકાઉન્ટ્સ ઓફ પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ પાર્ટનર્સ. જેમ જેમ ભાગીદારો વચ્ચે રોકડની કટકે કટકે વહેંચણી થાય છે એ તમારે અકાઉન્ટના ફોર્મમાં, સ્ટેટમેન્ટના ફોર્મમાં બતાવવાનું, એટલે આપણું આ યુનિટ. નેક્સ્ટ, this point. In this unit, we are going to learn how the amount is realized from asset, and from the same amount how the liabilities and finally the capital of partners are to be paid. તો અહીંયા આપણે શું જોવાનું છે, તમને કેવી રીતે અસેટ સેલ થાય છે, અસેટમાંથી કેટલી કેટલી અમાઉન્ટ મળે છે, અને એ જ અમાઉન્ટમાંથી આપણે લાયબિલિટીઝ કેવી રીતે પે કરશું અને પાર્ટનર્સની કેપિટલ કેવી રીતે પે કરશું, એ આપણે અહીંયા ચેક કરવાનું છે. એક બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને સિક્વન્સનો, લાયબિલિટીઝના સિક્વન્સનો. તો અહીંયા એક સિક્વન્સ ફોલો કરવો પડશે લાયબિલિટી પેમેન્ટનો. પહેલાં તમારે તમારી સિક્યોર્ડ લાયબિલિટીઝ પે કરવી પડશે, પછી તમારે તમારી અનસિક્યોર્ડ લાયબિલિટીઝ પે કરવી પડશે, એન્ડ દેન ધ ઇન્ટરનલ લાયબિલિટી ઓફ ધ બિઝનેસ ઇઝ ટુ બી પેઇડ. રાઈટ? માનો કે મારે એક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો મેં 3 વ્યક્તિઓ પાસેથી અમાઉન્ટ લીધી છે, બોરો કરી છે. એક ડેડી પાસેથી, એક મારા અંકલ પાસેથી અને એક મારા ફ્રેન્ડ પાસેથી. રાઈટ? 3 વ્યક્તિઓ પાસેથી મેં અમાઉન્ટ બોરો કરી છે, મેં પૈસા ઉછીના લીધા છે. તો બિઝનેસ બરાબર ચાલવા માંડ્યો અને હવે એમાંથી મારી કેપિટલ છે ફ્રી થઈ ગઈ છે, તો મારી પાસે કેશ ઓન હેન્ડ વધારે છે, ઓર કેશ ઓન હેન્ડ મારી પાસે થોડા છે. તો હવે મેં વિચાર્યું કે મેં જે પૈસા ઉછીને લીધા છે એ હવે મારે પાછા આપવા છે. તો સૌથી પહેલાં હું કોને પાછા આપીશ? મારા ફ્રેન્ડને. રાઈટ? બિકોઝ અંકલ અને ડેડી પહેલાં મારે કોને પે કરવા પડે? ફ્રેન્ડને. જસ્ટ બિકોઝ મારે એની સાથે કોઈ ફેમિલી રિલેશન નથી, બ્લડ રિલેશન નથી. ફેમિલી જોવા જાઓ તો એ એક આઉટસાઇડ પાર્ટી થઈ ગઈ એઝ કમ્પેર ટુ માય ડેડી એન્ડ માય અંકલ. રાઈટ? તો સૌથી પહેલાં હું મારા ફ્રેન્ડને પે કરીશ, પછી મારા ફ્રેન્ડની અમાઉન્ટ પે થઈ જશે, પછી મારી પાસે 2 ચોઈસ છે, અંકલ અને ડેડી. તો હવે કોને હું પહેલાં પે કરીશ? તો કે અંકલને પે કરીશ. શું કામ? તો કે જેટલો હક મારા ડેડીના કેશ ઉપર મારો લાગે એટલો હક મારા અંકલના કેશ ઉપર મારો ન લાગે. રાઈટ? તો ડેડી અને અંકલમાં સૌથી પહેલાં મારે પે કરવા પડશે અમાઉન્ટ મારા અંકલને. રાઈટ? અને પછી જો પૈસા વધે છે અને જો હું ઈચ્છા ધરાવું છું તો જ હું મારા ડેડીને પે કરીશ, જસ્ટ બિકોઝ એ ડેડીના કેશ છે, એ અલ્ટિમેટલી મારા જ કેશ કહેવાય. રાઈટ? સો ઇફ આઈ એમ અવેલેબલ વિથ ધી અમાઉન્ટ, દેન ઓનલી આઈ વિલ પે ટુ માય ડેડ, અધરવાઇઝ આઈ વિલ કીપ ધ સેમ અમાઉન્ટ ઇન માય બિઝનેસ. Fine. So this is the simple example of the payment sequence as far as your liabilities are concerned. Right? Now, second last point. There are 2 methods of such distribution. કેવી રીતે તમારે તમારી અમાઉન્ટ પે કરવી એ ડિસ્ટ્રીબ્યુશનની આ ચેપ્ટરમાં 2 મેથડ્સ છે. The one is surplus capital method and second one is maximum loss method. Right? Now let us discuss the first method, that is surplus capital method. તો હવે આપણા ફર્સ્ટ યુનિટ નંબર 3 એટલે કે પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશની પહેલી મેથડ સ્ટાર્ટ થાય છે. બરાબર ધ્યાન આપજો. જો અહીંયા સ્ટેપ નહીં સમજાય તો આગળ કંઈ જ ખબર નહીં પડે. રાઈટ? સો સ્ટાર્ટિંગ વિથ ધ સરપ્લસ કેપિટલ મેથડ ઇન્ટ્રોડક્શન. Introduction, first point. Under this method, it is assumed that the partners' capital should be as per their profit sharing ratio. Any excess over their capital as per profit sharing ratio is called surplus capital. હવે આ મેથડમાં અહીંયા આપણે એવી ધારણા બાંધીએ છીએ કે પાર્ટનર્સની જે કેપિટલ છે એ એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે હોવી જોઈએ. એટલે કે ભાગીદારોની જે મિલકત છે એ ભાગીદારોની જે મૂડી છે એ એના નફા નુકસાનના પ્રમાણમાં હોવી જોઈએ. તો જેટલી હોવી જોઈએ એના કરતાં જેટલી મૂડી ભાગીદારો વધારે લઈ આવે છે એ વધારાની મૂડીને શું કહેવાશે? સરપ્લસ કેપિટલ. રાઈટ? એની એક્સેસ ઓવર ધ capital as per profit sharing ratio and capital which is brought by the partner, that excess is called surplus capital. Repeat करिए
આ મેથડમાં એવી ધારણા બાંધવામાં આવે છે કે પાર્ટનર્સે કેપિટલ કેવી રીતે લઈ આવવાની, તો કે એના નફા નુકસાનના પ્રમાણ જેટલી લઈ આવવી જોઈએ. પણ પાર્ટનર્સ ખરેખર જે કેપિટલ લઈ આવે છે એ એના નફા નુકસાનના પ્રમાણ કરતાં અલગ હોય. તો નફા નુકસાનના પ્રમાણના કેપિટલ કરતાં જેટલી કેપિટલ વધારે છે તો એ વધારાની કેપિટલને કહેવાય સરપ્લસ કેપિટલ મેથડ. એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. 3 પાર્ટનર્સ છે એ, બી અને સી. ત્રણેયનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 3:2:1, એટલે કે 3:2:1. તો ભાગીદારોએ ખરેખર કેપિટલ લઈ આવી કેટલી જોઈએ, તો કે એ લઈ આવી જોઈએ 30,000, બીએ લઈ આવી જોઈએ 20,000 અને સીએ લઈ આવી જોઈએ 10,000 એઝ પર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. પછી એ 60,000, 40,000 ને 20,000 પણ હોઈ શકે, પણ ત્રણેય લઈ આવી કેટલી જોઈએ લોજિકલી, તો કે એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે. તો માનો કે એ લઈ આવે છે 40,000, એને લઈ આવી જોઈએ એના પ્રોફિટ શેરિંગ રેશિયો મુજબ 30,000, રાઈટ. તો ડિફરન્સ કેટલો આવ્યો, એક્સેસ કેટલી આવી 10,000. 40,000 માઇનસ 30,000 દેટ ઇઝ 10,000. તો આ 10,000 રૂપીઝને એની સરપ્લસ કેપિટલ કહેવાય, વધારાની મૂડી કહેવાય. લઈ આવી જોઈએ એના કરતાં એ 10,000 રૂપિયા વધારે લઈ આવે છે, રાઈટ. સો દેટ ઇઝ હિઝ સરપ્લસ કેપિટલ. ઓકે, સો first 2 points are most important. Third point, under this method, after paying all the liabilities, partners' surplus capital should be paid first, and therefore the method is called surplus capital method. હવે આ મેથડનું નામ કેમ આવવું પડ્યું, તો કે લાયબિલિટીઝનું બધાનું પેમેન્ટ થઈ જાય પછી સૌથી પહેલાં શું પે કરવાનું, તમારે તમારી પાર્ટનર્સની આ સરપ્લસ કેપિટલ પે કરવાની પહેલાં, પછી બીજી કેપિટલ પે કરવાની. એટલા માટે તમારી આ મેથડનું નામ છે સરપ્લસ કેપિટલ મેથડ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, સરપ્લસ કેપિટલ ઇઝ ફાઉન્ડ આઉટ એઝ અંડર. તો સરપ્લસ કેપિટલ કેમ મળે એનું મેં તમને ટેબલ અહીંયા દેખાડેલું છે, રાઈટ. તમે વિડીયો ક્યાંય બી પોઝ કરી શકશો અને સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, એટલે તમારે નોટબુકમાં આ બધી વસ્તુઓ લખવાની છે. તો આ તમારું ટેબલ છે જે આપણે બધા જ એક્ઝામ્પલમાં કરશું સરપ્લસ કેપિટલ મેથડમાં, રાઈટ. એટલે આ ટેબલ તમારે બરાબર વ્યવસ્થિત રીતે યાદ રાખવું પડશે. તો સૌથી પહેલો સ્ટેપ છે કેપિટલ, પછીનો સ્ટેપ છે પ્રોફિટ શેરિંગ રેશિયો. ત્રણેય પાર્ટનર્સની કેપિટલ લખવાની, પછી ત્રણેય પાર્ટનર્સના પ્રોફિટ શેરિંગ રેશિયો લખવાનો. થર્ડ સ્ટેપ છે કેપિટલ ફેક્ટર. એ કેમ મળશે, સ્ટેપ 1 ડિવાઇડેડ બાય સ્ટેપ 2, એટલે કે કેપિટલ ડિવાઇડેડ બાય પ્રોફિટ શેરિંગ રેશિયો, રાઈટ. એટલે તમને મળશે કેપિટલ ફેક્ટર. પછી તો કે રિલેટિવ કેપિટલ મળશે. રિલેટિવ કેપિટલ એટલે કે સ્ટેપ 3માં જે સૌથી ઓછી અમાઉન્ટ છે એને તમારે મલ્ટીપ્લાય કરવાનું છે તમારા પ્રોફિટ શેરિંગ રેશિયો સાથે, રાઈટ. એટલે જો મેં બ્રેકેટમાં લખ્યું છે સ્ટેપ 3 ઇન્ટુ લોઅર સ્ટેપ 2, એટલે કે સ્ટેપ 2 ઇન્ટુ સ્ટેપ 3માં જે લોઅર આવેલું હોય એ લોઅર અહીંયા થોડુંક વચ્ચે આવી ગયું છે, લોઅર બિગિનિંગમાં આવશે, લોઅર સ્ટેપ 3 ઇન્ટુ સ્ટેપ 2 એવી રીતે આવશે. તો કરેક્શન સમજી લેજો અને બુકમાં એ રીતે લખજો. બ્રેકેટમાં લખવું પડશે લોઅર સ્ટેપ 3 ઇન્ટુ સ્ટેપ 2. આવતીકાલે હું કરેક્શન કરીને પાછું મૂકી દઈશ, એટલે તમારે એ લખવું હોય તો તમે લખી શકો. સ્ટેપ નંબર 4 જે આપણે જોયું રિલેટિવ કેપિટલ, અને સ્ટેપ નંબર 5 કેમ મળશે, સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 4. અહીંયા બી એક કરેક્શન છે, સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 4. તો આ ટેબલ તમે હમણાં રાખી મૂકજો, રાઈટ. આપણે આ આવતીકાલે હું તમને પાછું એક્સપ્લેન કરું છું વિથ કરેક્શન. તો કરેક્શન થઈ ગયા પછી તમે સ્ક્રીનશોટ લેજો અને પછી લખજો. અત્યારે હું તમને એક્સપ્લેન કરી દઉં છું, તો સાથે સાથે તમારે બ્રેકેટ લખતું જવું હોય તો લખતા જાઓ. પોઈન્ટ નંબર 4માં જે બ્રેકેટ લખ્યો છે એની બદલે આવશે લોઅર સ્ટેપ 3 ઇન્ટુ સ્ટેપ 2. આઈ રિપીટ, લોઅર સ્ટેપ 3 ઇન્ટુ સ્ટેપ 2. સ્ટેપ નંબર 5માં જે બ્રેકેટ લખેલો છે ત્યાં આવશે સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 4. ઓકે, સો દેટ ઇઝ યોર સરપ્લસ કેપિટલ. નાવ રિવાઇઝડ કેપિટલ ફેક્ટર 6 સ્ટેપ.
તો ઉપરના જે સ્ટેપ તમે કરેલા છે એ જ રિપીટ કરવાના છે, પણ હવે તમારે સ્ટેપ 1ની જગ્યાએ બધું કરવાનું છે સ્ટેપ 5 ઉપર. સો રિવાઇઝડ કેપિટલ ફેક્ટર કેમ મળશે? સ્ટેપ 5 ડિવાઇડેડ બાય સ્ટેપ 2. પછી 7th સ્ટેપ કેમ મળશે? રિવાઇઝડ રિલેટિવ કેપિટલ લોઅર સ્ટેપ 6 ઇન્ટુ સ્ટેપ 2. સ્ટેપ 6માંથી જે ઓછી અમાઉન્ટ આવે એને મલ્ટીપ્લાય કરવાનું છે 2 સાથે, એટલે કે સ્ટેપ નંબર 2 સાથે. એન્ડ લાસ્ટ રિવાઇઝડ સરપ્લસ કેપિટલ, સો સ્ટેપ 5 માઇનસ સ્ટેપ 7. સો સિમ્પલી આજે આપણે ડિસ્કસ કર્યો સિલેબસ. પછી પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ પાર્ટનરનો મિનિંગ, કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે ત્યારે તો કે અસેટમાંથી જેમ જેમ અમાઉન્ટ મળતી જાય એમ લાયબિલિટીનું અને કેપિટલનું પેમેન્ટ થાય છે ટુકડે ટુકડે, કટકે કટકે. એટલા માટે નામ છે પીસમેલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ અમંગ પાર્ટનર્સ, રાઈટ. એની બે મેથડ છે, સરપ્લસ કેપિટલ અને મેક્સિમમ લોસ મેથડ. આપણે પહેલાં આજે સ્ટાર્ટ કરી સરપ્લસ કેપિટલ મેથડ. શું કામ નામ આવું છે સરપ્લસ કેપિટલ મેથડ? તો કે અહીંયા એવી ધારણા બાંધવામાં આવે છે કે પાર્ટનર્સની કેપિટલ છે એ એના પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે હોવી જોઈએ. જો એ રેશિયો કરતાં વધારાની જેટલી કેપિટલ છે તો એ એક્સ્ટ્રા કેપિટલને કહેવાશે સરપ્લસ કેપિટલ. બધી લાયબિલિટીઝ પે થઈ ગયા પછી સૌથી પહેલાં તમારે પાર્ટનર્સને એ સરપ્લસ કેપિટલ ચૂકવવી પડશે, રાઈટ. તો એ સરપ્લસ કેપિટલ કેમ શોધવાની એના માટેનું મેં તમને ટેબલ આપેલું છે અહીંયા સ્ક્રીન ઉપર, અને જે કરેક્શન્સ કરવાના છે મેં તમને વાત કરી દીધી. અહીંયા એક કરેક્શન છે અને નીચે એક કરેક્શન છે, બરાબર. લોઅર સ્ટેપ 3 ઇન્ટુ સ્ટેપ 2 અને સ્ટેપ 1 માઇનસ સ્ટેપ 4, રાઈટ. તો આજે આપણે આટલું રાખીએ છીએ. હું તમને સ્લાઇડ્સ બધી પાછી બતાવી દઉં છું, તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. સો ધીસ ઇઝ યોર સિલેબસ. ઓકે, નેક્સ્ટ યુનિટ 3 introduction. You can pause the video and take the screenshot. Second slide. Third, table showing surplus capital. આવતીકાલના સેશનમાં અગેન આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ડીલ કરીએ છીએ, એક્ઝામ્પલના સ્ટેપ્સ. એક્ઝામ્પલ કેવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું એના સ્ટેપ્સ જ આપી દઉં છું. જો એ સ્ટેપ્સ તમે પ્રોપરલી ફોલો કરશો તો એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં તમને બિલકુલ ઇશ્યુ નહીં થાય. કમ્પ્લીટલી એક્ઝામ્પલ તમે તમારી મેળે સોલ્વ કરી શકશો વિધિન યોર થર્ડ એક્ઝામ્પલ, રાઈટ. સો ડોન્ટ ફર્ગેટ ટુ મેમોરાઇઝ ધીસ સ્ટેટમેન્ટ. એન્ડ આવતીકાલનો સેશન ઇમ્પોર્ટન્ટ છે, તો ટાઈમે જોઈન થઈ જજો. ઓલરાઈટ, થેન્ક યુ ઓલ.